બોલો સ્વામિનારાયણ ભગવાનની। એટલો અવાજ જો થાય એટલે જ આ બાકીના બીજા બધા અહીંયા ઘૂસ મારી જાય છે। આપણો અવાજ અહીંથી સારંગપુર સુધી સંભળાવવો જોઈએ દાદાને, તો અહીંયા કોઈ ઘૂસ મારવા આવે નહીં। સમજાય છે? બોલો કષ્ટભંજન દેવની, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વ્યાસપીઠ ઉપર બિરાજેલા વક્તા મહોદય શ્રી, જેમના માટે તેવું કહેવાય કે સારંગપુરથી દાદા અહીંયા પધાર્યા છે અને આપણને કંઈક આપવા માટે આવ્યા છે, અને એને સાંભળ્યા જ કરીએ, એમને જોયા જ કરીએ, એમને સાંભળતા આપણું હૃદય ન ભરાય એવા પૂજ્ય વંદનીય હરિપ્રકાશ શાસ્ત્રીજી, વડીલ અહીંયા સંતો બેઠા છે જૂનાગઢથી, અમારા સત્યપ્રકાશ સ્વામી, કપિલ સ્વામી, સંત સ્વામી, હરિવલ્લભ સ્વામી, બીજા ઘનશ્યામ સ્વામી વગેરે ઘણા બધા સંતોની અહીંયા ઉપસ્થિતિ છે। આપ સર્વે વાલા હનુમાનજી મહારાજના વાલા ભક્તો અહીંયા બેઠા છો, ત્યારે બસ હું તો એટલું જ કહીશ કે આ ટાઈમ જતો રહે પછી પાછો નહીં આવે। એટલે કહેવત છે કે પાણી વહી જાય પછી પાળ બાંધીએ શું કામ લાગે। મરી ગયા પછી એમ કે આ 500 રૂપિયા દવામાં વાપરજે, તો એ રૂપિયા શું કામ લાગે। અને આવો સરસ મજાનો પ્રસંગ ચાલ્યો જાય પછી પસ્તાવો કરીએ તો એ શું કામ લાગે। આજે 4 દિવસથી આપણે હનુમંત કથા, યુવા કથા સાંભળી રહ્યા છીએ। જેમણે મહેનત કરી છે, રાત દિવસ જોયા વગર મહેનત કરી છે, એમને પ્રોત્સાહિત કરી, આપણે સૌ સહયોગ આપી, સાથ આપી અને હનુમાનજી મહારાજને રાજી કરવાનો પ્રયાસ કરીએ અને સનાતન હિન્દુ ધર્મને બચાવવાની કોશિશ કરીએ। વાલા ભક્તો, ઘણા વ્યક્તિઓને સનાતન ધર્મનો મુખ્ય ગ્રંથ કયો છે એની ખબર નથી। પૂજ્યો કેટલા અધ્યાય છે એની ખબર નથી, કેટલા શ્લોક છે એની ખબર નથી। એટલે હું તો હાથ જોડીને કહું છું કે આપણે સનાતન હિન્દુ ધર્મને બચાવવો હોય તો આવી યુવા કથાઓ વારંવાર થાય અને આવા શાસ્ત્રીજીના મુખ થકી વારંવાર યુવા કથા સાંભળવાનો મોકો મળે। એ મોકો ત્યારે જ મળે કે જ્યારે આપણે સૌ સાથે મળી અને એની અંદર હમણાં પૂજ્ય કપિલ સ્વામીએ કીધું ને કે આર્થિક સહયોગની બધાને જરૂર છે, એમ એટલું મોટું આયોજન કરવું હોય તો આર્થિક સહયોગની જરૂર ચોક્કસ પડે છે। તો એની અંદર પણ આપણે પણ આપણો કંઈક ને કંઈક હિસ્સો, કંઈક ને કંઈક દાન કરી અને આપણે ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરીએ। આપ સર્વને જેમણે મહેનત કરી છે એ સર્વનું હનુમાનજી મહારાજ સર્વ પ્રકારે મંગળ કરે એવી હનુમાનજી મહારાજના ચરણ કમળમાં હું પ્રાર્થના કરું છું। 2 એપ્રિલ એટલે હનુમાન જયંતિને દિવસથી જ વડોદરા ગોત્રીમાં પૂજ્ય શાસ્ત્રીજીની દિવ્ય અને ભવ્ય હનુમંત કથા થવાની છે। વલસાડ અને આજુબાજુમાંથી પધારેલા તમામ ભક્તોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે આપ સર્વે એ કથાની અંદર પધારજો। અસ્તુ, ધન્યવાદ।